મિત્રો ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। બોરસદ શહેરી વિસ્તારમાં સવારના 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં બોરસદમાં 13 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો। બોરસદ શહેરી વિસ્તારમાં ભારે વરસાદ હોવા છતાં પણ કોઈ જાનમાલને નુકસાન થયું નથી। હવામાન વિભાગની આગાહી મુજબ આજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકા મથક ખાતે 13 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ત્યાં રહેતા 200 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ભારે વરસાદને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ બોરસદ ખાતે રૂબરૂ જઈ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા પાણીનું નિરીક્ષણ કર્યું હતું અને તાકીદે આ પાણી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી। બોરસદ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે બોરસદ શહેરમાં ભારે વરસાદ વરસવાથી કોઈ પણ જાનમાલને નુકસાન થયું નથી તથા પશુઓને પણ કોઈ નુકસાન થયું નથી। માનવ મૃત્યુ પણ થયું નથી। શહેરમાંથી ધીરે ધીરે હવે પાણી ઓસરવા લાગ્યા છે। તેમ છતાં પણ તકેદારીના ભાગરૂપે બોરસદ વન તળાવ વિસ્તારના 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમને રહેવા જમવાની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। બોરસદ શહેરી વિસ્તારમાં સવારના 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં બોરસદમાં 13 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો। બોરસદમાં વન તળાવ પાસે વિસ્તારમાંથી એસડીઆરએફની ટીમે 200 જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિર ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું। બોરસદ શહેરી વિસ્તારમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તાકીદે એસડીઆરએફની 15 સભ્યોની ટીમ મોટરબોટ સાથે કાર્યરત થઈ હતી। આ ઉપરાંત આણંદ નગરપાલિકાની 1 મોટરબોટ અને 2 અન્ય મોટરબોટ બોરસદ ખાતે પહોંચી ગઈ હતી અને નીચાણવાળા વિસ્તારોથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હતું। સ્થળાંતર કરાયેલા આ લોકોને બપોરનું ભોજન પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમના રાત્રિ ભોજનની પણ વ્યવસ્થા શેલ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી। આજરોજ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં। તો 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે એસડીઆરએફની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડ બાય કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે। આશરે 300ની આજુબાજુ લોકો આ વિસ્તારમાં છે બોરસદથી કસારી જતા રસ્તા ઉપર। તો આ લોકોનું અત્યારે રેસ્ક્યુની કામગીરી માટે એસડીઆરએફની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે। માનનીય ધારાસભ્યશ્રી, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, ચીફ ઓફિસર્સ બધા ઓલરેડી ફિલ્ડમાં છે અને દરેક તાલુકામાં છે। પણ બોરસદ તાલુકામાં બહુ ભારે વરસાદ થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે પણ અત્યારે પાણી નિકાલની કામગીરી તંત્ર સારી રીતે અને સગી કામગીરી અહીંયાથી કરી રહી છે।